Good morning, બધાને. I think I am audible to all of you. અવાજ આવે છે ને બધાને? ઘણા દિવસો પછી આપણે મળીએ છીએ પાછા રેગ્યુલર લેક્ચર માટે. મારી સ્ક્રીન શેર કરી છે અહીંથી. I think it should be visible to you. બિઝનેસ કમ્યુનિકેશનમાં લાસ્ટ પીરિયડમાં આપણે બધા બિઝનેસ લેટર્સ સમજતા હતા, બરાબર? તો આપણે એમાં જ આગળ વધીએ એ પહેલા એક થોડું ક્વિક યાદ કરી લઈએ આપણે શું સમજ્યા છે, જેથી કરીને આજનો જે લેટર છે એ તમે સમજી શકો. આપણે બેઝિક વસ્તુ એવી સમજાતા કે there are 4 types of business letters written in any business. 4 typesમાં કયા કયા હતા? The letter of inquiry, the letter of quotation, the letter of order and the letter of the execution of the order. આ રીતે ટોટલ 4 ટાઈપ્સના લેટર હતા કે જે કોઈ પણ ફર્મ છે એ પોતાના કસ્ટમર્સ સાથે, બાયર્સ સાથે લેતી દેતી કરવા માટે યુઝ કરતા હોય છે. લેટર્સ મીન્સ અ કાઇન્ડ ઓફ રિપોર્ટ, કે સામેવાળી વ્યક્તિને ખબર પડે કે કઈ વસ્તુઓ લેવાની છે, કઈ વસ્તુ, એનો એક રેકોર્ડ રાખવા માટે થઈને ઓર્ગેનાઇઝેશન છે આવું લખતી હોય છે. બીજી વસ્તુ આપણે એવી સમજાતા, letters are a part of written communication. તો it has a certain kind of formation. તો એ ફોર્મેશનને આપણે હંમેશા ફોલો કરી અને લખવું પડે, because it is permanent. That is why it is written in certain format. It is sent in certain way. The language used is also specific to the kind of letter that you are writing. તો જો તમે ઓર્ડર લેટર લખતા હોય, જો તમે ઇન્ક્વાયરી લેટર લખતા હોય, જો તમે કોટેશન લેટર લખતા હોય, તો it all has different types of languages, different types of formations that we need to follow. પણ આપણે આપણા માટે સહેલું થઈ જાય એના માટે થઈને આપણે એક કોમન એક ફોર્મેશન યાદ રાખ્યું હતું કે every letter has a letter head. તો સ્ક્રીન પર બધાને દેખાતું હશે. The first letter that we understood was the letter of inquiry. તો આપણે એક બીકોમ સેમ3 ટેક્સ્ટ બુક્સની ઇન્ક્વાયરી માટે નવનીત પબ્લિકેશન્સને એક લેટર લખ્યો હતો. This was for the example. તો એમાં પણ આપણે એક લેટર હેડ બનાવ્યું હતું. લેટર હેડ કોનું હશે? જે વ્યક્તિ લેટર લખતો હશે એનું, રાઈટ? તો અહીંયા લેટર છે ગવર્મેન્ટ કોમર્સ કોલેજ લખતી હતી. That is why the letter head was of the buyer, of the person who was writing. તો અહીંયા ગવર્મેન્ટ કોમર્સ કોલેજ લખતી હતી એટલા માટે આપણે લેટર હેડ ગવર્મેન્ટ કોમર્સ કોલેજ. પછી આપણે અમુક બીજી વસ્તુઓ સમજાતા, લાઈક where do we write the date? We write the date on the right hand side of the letter. We write the address of the seller on the left hand side. પછી there should be a salutation. Salutation મતલબ શું? સંબોધન. તો આપણે રિસ્પેક્ટેડ સર મેડમ જે કંઈ પણ કહે છે it is all a part of salutation. પછી આપણે સબ્જેક્ટ લખીએ છીએ. then we move on to the body part. બોડી પાર્ટમાં આપણે જે કંઈ પણ આપણે ખરીદી કરવી હોય એની આપણે ડિસ્ક્રિપ્શન લખીએ છીએ. પછી આઇટમ્સ છે એના માટે 2-3 રીત છે, પણ આપણે ટેબલ ફોર્મેટ એટલા માટે પસંદ કરી જેથી કરીને it should be clearly distinguishable from the other things. એટલા માટે થઈને આપણે ટેબલ ફોર્મેટમાં હંમેશા આપણો જે કંઈ પણ ડેટા છે એ લખી જેથી કરીને સામેવાળાને પણ ખબર પડે કે આને કઈ વસ્તુઓ જોઈએ છે અને ઇઝીલી આઈ કેચિંગ રહે, બરાબર? ઇટ ઇઝ ઇફેક્ટિવ વે ઓફ પ્રેઝન્ટિંગ યોર ઇન્ક્વાયરીઝ. અને છેલ્લે આપણે સિગ્નેચર કર્યા હતા. તો ધીસ ઇઝ ધ વેરી કોમન ફોર્મેટ ઓફ એવરી લેટર. એ પછી ઇન્ક્વાયરીનો લેટર હોય, કોટેશનનો લેટર હોય, ઓર્ડરનો લેટર હોય કે એક્ઝિક્યુશનનો. આ જે વસ્તુઓ છે એ ફરતી નથી. ફરે છે શું? તો કે જે સબ્જેક્ટ છે તમારો ધેટ ચેન્જીસ. તો એના પછી આપણે બીજો લેટર સમજાતા, લેટર ઓફ સપ્લાય અથવા તો લેટર ઓફ કોટેશન. જે નવનીત પબ્લિકેશનને લેટર લખ્યો તો એ નવનીત પબ્લિકેશન માની લો કે જવાબ આપતી હોય તો કઈ રીતે જવાબ આપે? તો આપણે ફરીથી લેટર હેડ બનાવ્યું હતું નવનીત પબ્લિકેશનનું, ડેટ લખી હતી, એડ્રેસીસ લખ્યા હતા, સબ્જેક્ટ સેલ્યુટેશન બધું જ લખ્યું હતું. પણ જો અમુક વસ્તુઓ ચેન્જ થઈ હતી. શું? તો સબ્જેક્ટની જગ્યાએ આપણે અહીંયા કરી નાખ્યું હતું રી. રી મતલબ શું? રિસ્પોન્સ, બરાબર? શું કામ રિસ્પોન્સ? કારણ કે જે લેટર ઇન્ક્વાયરી માટે આવેલો હતો સબ્જેક્ટ, એને આપણે અહીંયા રિસ્પોન્સ આપ્યો. એટલા માટે થઈને આપણે અહીંયા લખ્યું રિસ્પોન્સ સપ્લાય ફોર બીકોમ સેમ3 ટેક્સ્ટ બુક્સ. અને પછી રિસ્પોન્સમાં કોટેશન માંગ્યું છે એ લોકોએ. કોટેશન માંગ્યું તો આપણે શું કર્યું? અગેન એ સેમ ટેબલમાં એક વસ્તુ વધારાની એડ કરી દીધી. એ શું હતું? પ્રાઇસ. કોટેશન તમને શું કામ જોઈએ? કારણ કે તમારે પ્રાઇસ જાણવી હોય, બરાબર? તો ક્વોન્ટિટી સુધીનું ટેબલ તો ઓલરેડી આપણે બનાવ્યું જ છે. એટલા માટે આપણે છેલ્લે એક ટેબલ એડ કર્યું હતું પ્રાઇસનું. તો આપણે એક આ ડિફરન્સ યાદ રાખ્યો હતો કે જ્યારે પણ તમે લેટર ઓફ કોટેશન બનાવો ત્યારે તમારે એક કોલમ અહીંયા પ્રાઇસનું એડ કરી દેવાનું. એ પછી બીજી શું વસ્તુઓ અલગ હતી? તો કે ટર્મ્સ. તો ટર્મ્સ છે ઘણા બધા હોઈ શકે. ટર્મ્સ છે ડિલિવરીને લગતા હોઈ શકે, પેમેન્ટને લગતા હોઈ શકે,
પ્રાઇઝ ને લગતા હોઈ શકે. તો એ ત્રણેયને આપણે સ્પેસિફાય કરી અને લખેલા હતા કે પ્રાઇઝીસ આર ઇન્ક્લુઝિવ ઓફ ટેક્સીસ એન્ડ ડિલિવરી ચાર્જીસ. મોડ ઓફ પેમેન્ટ, તો તમે કયું પેમેન્ટ મોડ એક્સેપ્ટ કરો છો એ તમે લખ્યું હતું. ઓનલાઈન પેમેન્ટ એક્સેપ્ટ કરો છો કે ડિમાન્ડ ડ્રાફ્ટ એક્સેપ્ટ કરો છો, જે કંઈ પણ તમે એક્સેપ્ટ કરતા હોય તમારી કંપની એ ત્યાં મોડ ઓફ પેમેન્ટમાં બતાવે. ડિલિવરી છે મતલબ તમે ઓર્ડર છે એને કેટલા દિવસમાં તમે ડિલિવર કરશો એ તમે લખશો. છેલ્લે સિગ્નેચર. તો એટલે સુધી આપણે સમજી ગયા હતા. રાઈટ, ધીસ વોઝ ધ લેટર ઓફ કોટેશન. પછી મેં તમને એક એક્ઝામ્પલ મેં એક લેટર આપ્યું તો ભાઈ તમે ડેલ્ટા સ્ટેશનરીને એક લેટર લખો. તમે બધાએ લગભગ લખ્યો પણ તો બરાબર. ચાલુ આપણે પીરિયડમાં જ આ વસ્તુઓ કરેલી હતી આઈ થિંક. તો હવે આપણે જોવાનું છે લેટર ઓફ ઓર્ડર. બરાબર, તો એટલે સુધી બધાને રિવાઇઝ થઈ ગયું, યાદ આવી ગયું. લેટર ઓફ ઇન્ક્વાયરી અને લેટર ઓફ કોટેશન. હવે આપણે જોઈએ છીએ લેટર ઓફ ઓર્ડર. બરાબર, તો હવે ઓર્ડર લેટર લખવો હોય તો શું કરવાનું? બરાબર, એમાં આપણે જઈએ છીએ. Okay, all of you are clear with this? તમે માત્ર 16 વ્યક્તિઓ છો તો 16 તો જવાબ આપી શકો. મારા માટે ડિફિકલ્ટ નહીં હોય 16 વ્યક્તિઓની જવાબ સાંભળવો. ઓકે, ઓકે, ચાલો, મેજોરિટી ને સમજાઈ ગયું છે. બરાબર, તો જે લેટર ઓફ ઇન્ક્વાયરી છે એના પછી લેટર ઓફ કોટેશન આવ્યું. હવે કોટેશન, આ લેટર જનરલી જાશે કોની પાસે? જેનું એડ્રેસ છે ગવર્મેન્ટ કોમર્સ કોલેજનું. બરાબર, તો લેટર મળ્યા પછી હવે શું કરશે? ગવર્મેન્ટ કોમર્સ કોલેજ પોતે ઓર્ડર આપશે. તો હવે તમે જે લેટર લખશો, લેટર ઓફ ઓર્ડર, એ કોના લેટર હેડ ઉપર લખશો? લેટર ઓફ ઓર્ડર તમે હવે જે લખશો એ કોના લેટર હેડ ઉપર લખશો? કોનું લેટર હેડ આવશે? હવે નવનીત પબ્લિકેશને તમને કોટેશન આપી દીધું છે. બરાબર, કે તમારે જો આટલી અકાઉન્ટિંગ ફીની 50 બુક જોતી હોય તેના 5000 રૂપિયા ભાવ થશે પર સેટ. બરાબર, તો આ કોટેશન આવી ગયું છે. હવે ઓર્ડર દેવાનો થાય છે. બરાબર, તો ઓર્ડર છે કોના લેટર હેડ ઉપર આવશે? નવનીત પબ્લિકેશન ના કે ગવર્મેન્ટ કોમર્સ કોલેજ? યસ, ગવર્મેન્ટ કોમર્સ કોલેજના લેટર હેડ ઉપર લખશું આપણે. બરાબર, તો હું અહીંયાથી કોપી કરી લઉં છું કારણ કે મારી પાસે ઓલરેડી આ લખેલું છે. બરાબર, હવે એક બીજી વસ્તુ, તમને આવા કન્ટિન્યુઅસ હાયરાર્કીમાં એક્ઝામમાં લેટર્સ નહીં હોય, પણ હું એટલા માટે લખું જેથી કરીને તમને એક સિસ્ટમ છે એ બેસે મગજમાં. બરાબર, કે આ રીતે લખી શકાય એમ. એટલા માટે હું લખું છું. એક્ઝામમાં તમને રેન્ડમલી કોઈ પણ એડ્રેસ, રેન્ડમલી કોઈ પણ સબ્જેક્ટ આપેલો હશે, પણ તમારે હંમેશા જે ફોર્મેટ છે એ યાદ રાખવાનું છે કે અંદર આપણે કઈ વસ્તુઓ કોમનલી લખીએ છીએ. બરાબર, અને કયા લેટરમાં કઈ કોલમ વધારાની એડ થાય છે. ઓકે, જેમ કે લેટર ઓફ કોટેશનમાં આપણે પ્રાઇઝનું કોલમ વધારાનું એડ કર્યું હતું અને ટર્મ્સ એડ કર્યા હતા. તો ધીસ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધી લેટર ઓફ કોટેશન. ઇટ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન ધ લેટર ઓફ ઇન્ક્વાયરી. ઇન્ક્વાયરીમાં તમે માત્ર તમારે જે વસ્તુ જોતી છે એ જ લખો છો અને રિક્વેસ્ટ કરો છો કે સેન્ડ અસ ધી ડિટેલ્ડ કેટલોગ. અહીંયા તમે એવું કોઈ પણ કોલમ કે એવા કોઈ પણ ટર્મ્સ એડ કરતા નથી. જનરલી આ ટર્મ્સ કોણ આપે? જે સેલર હોય, જે વ્યક્તિ વેચતો હોય એ જ આપશે. ઓકે, તો જે સેલરના લેટર હેડ ઉપર જ્યારે કંઈ લખો છો ત્યારે જ તમે આ ટર્મ્સ લખશો. બીજી વસ્તુ, ડેટ. તો 3 જાન્યુઆરી આપણને કોટેશન મળ્યું છે, તો આપણે ઓર્ડર છે એ જનરલી એના 1-2 દિવસમાં આપવો પડે ને. બરાબર, તો આપણે ડેટમાં ખાસ ધ્યાન રાખશું. બરાબર, તો અહીંયા હું ડેટ લખી નાખું છું 7 જાન્યુઆરી. ઓકે, જેથી કરીને કારણ કે આપણે ઉતાવળ જ છે, લેવી જ છે બુક્સ, તો આપણે શું કરીએ છીએ? તાત્કાલિક ઓર્ડર આપીએ છીએ. તો અહીંયા ઓર્ડરની ડેટ લખું છું જાન્યુઆરી 7, 2020. બરાબર, મેં એક ડેટ અહીંયા એન્ટર કરી દીધી. હવે જે બીજી વસ્તુઓ હતી એ કોમનલી જેમ બીજા લેટરમાં લાગુ પડતી હતી સેમ વે આમાં પણ લાગુ પડશે. જેમ કે ગવર્મેન્ટ કોમર્સ કોલેજે સૌથી પહેલા જ્યારે લેટર લખ્યો ત્યારે કોને લખ્યો હતો? નવનીત પબ્લિકેશનને. તો અગેઇન વી આર ફોલોઈંગ ધેટ સિસ્ટમ. તો હું અહીંયા એડ્રેસ છે એ એમનું એમ જ રાખું છું. સેલ્યુટેશન પણ એમનું એમ જ રાખું છું. બરાબર, તો હું અહીંયા એટલું પેસ્ટ કરી લઉં છું. ઓકે, આઈ થિંક ઇટ ઇઝ વિઝિબલ. એટલે સુધી બધાને યાદ છે? એટલે સુધી કોમન હતું. હવે આવશે સબ્જેક્ટ.
તો સબ્જેક્ટ છે એ અગેન આ શું બની જશે? સબ્જેક્ટ નહીં બને. શું બનશે? રિસ્પોન્સ જ. શેનો રિસ્પોન્સ? જે તમને કોટેશન મળ્યું છે એનો તમે રિસ્પોન્સ આપો છો. બરાબર? આ તમને જે રિસ્પોન્સ મળ્યો તો એનું જ આ રિસ્પોન્સ છે. તો યુ કેન ઈધર રાઇટ રિસ્પોન્સ ઓર સબ્જેક્ટ, બેમાંથી કંઈ પણ તમે લખી શકો છો. બરાબર? એના માટે કોઈ એવી બાધા નથી કે સબ્જેક્ટ જ લખવું કે રિસ્પોન્સ જ લખવું. યુ કેન રાઇટ ઈધર સબ્જેક્ટ ઓર રિસ્પોન્સ. બરાબર? પણ રિસ્પોન્સ થોડુંક વધારે એક્યુરેટ લાગે એટલા માટે આપણે લખીએ છીએ. તો રિસ્પોન્સ તમે શું આપો છો? યુ વોન્ટ ટુ પરચેઝ સમથિંગ. તો તમે ખરીદો છો, ફાઇનલ તમે એનો ઓર્ડર જ આપો છો. તમે શું કરશો? પરચેઝ ઓફ. શું પરચેઝ કરો છો? બીકોમ સેમ 3 ટેક્સ્ટ બુક્સ. ઓકે, તો આ તમારો સબ્જેક્ટ છે, કારણ કે આપણે ઇન્ક્વાયરી શેની કરી હતી? બીકોમ સેમ 3 ટેક્સ્ટ બુક. તો એ સબ્જેક્ટ છે એ સેમ ટુ સેમ રહે છે. જો આ લેટર ઓફ ઇન્ક્વાયરી છે એમાં શું લખ્યું હતું? રિગાર્ડિંગ બીકોમ સેમ 3 ટેક્સ્ટ બુક્સ. બરાબર? જ્યારે લેટર ઓફ કોટેશન મળ્યું ત્યાં શું આવ્યું? સપ્લાય ફોર બીકોમ સેમ 3 ટેક્સ્ટ બુક્સ. અને હવે ઓર્ડર આપો છો ત્યારે આપણે શું લખી નાખ્યું? પરચેઝ ઓફ બીકોમ સેમ 3 ટેક્સ્ટ બુક્સ. તો ત્રણેય ટાઈપના લેટરમાં રિગાર્ડિંગ, સપ્લાય અને પરચેઝ આ ત્રણ શબ્દ જ ખાલી અલગ થયા. બાકી જે તમારો જે સબ્જેક્ટ છે એ એમનો એમ જ રહે છે. ક્લિયર? તો તમે સબ્જેક્ટ લખો. હવે શું કરશો આપણે? વી વિલ મૂવ ઓન ટુ ધ બોડી પાર્ટ ઓફ ધ લેટર. તો બોડી પાર્ટ જે છે એમાં શું લખશો તમે? તો સૌથી પહેલા તો તમને જે કોટેશન મળ્યું છે, બરાબર, એ તમે અહીંયા એના માટે તમે એને આભાર માનશો કે ભાઈ થેન્ક યુ, તમે અમને ટાઈમલી કોટેશન મળ્યું જેથી કરીને અમે તમને ઓર્ડર આપી શકીએ. તો આપણે શરૂઆત હંમેશા કોઈ પણ લેટરની આ જ રીતે કરવાની. વી થેન્ક યુ ફોર યોર લેટર ઓફ. હવે અહીંયા છે ને તમે આગળની કોઈ પણ તારીખ નાખી શકો છો. હું જે આપણા ઇન્ક્વાયરી લેટરમાં જે છે ને એ જ નાખું છું, જાન્યુઆરી 3, 2020. તમે તમારી રીતે કોઈ પણ ડેટ છે એ નાખી શકો છો રેન્ડમલી, જ્યારે પણ તમને સૂચના આવે ત્યારે. વી થેન્ક યુ ફોર યોર લેટર ઓફ જાન્યુઆરી 3, 2020. શેનો લેટર હતો આ? તો કે રિગાર્ડિંગ ધ કોટેશન ઓફ ધ પ્રાઇઝીસ એન્ડ ટર્મ્સ. બરાબર? લેટરમાં કઈ વસ્તુ ઇન્ક્લુડ હતી? પ્રાઇઝીસ અને ટર્મ્સ. આપણે જોયું ને આગળ કે પ્રાઇઝીસ ઇન્ક્લુડ કરી છે, ટર્મ્સ ઇન્ક્લુડ કર્યા છે. તો આ બંને વસ્તુ લેટરમાં હતી તો આપણે અહીંયા ઈ જ સેમ લખીએ છીએ. રિગાર્ડિંગ ધ કોટેશન ઓફ ધ પ્રાઇઝીસ એન્ડ ટર્મ્સ ફોર ધ સપ્લાય ઓફ. આપણે શેની સપ્લાય માંગી છે? બીકોમ સેમ 3 ટેક્સ્ટ બુક્સ. બરાબર? તો હું અહીંયા એને સ્પેસિફિકલી લખું છું. શું કામ? કારણ કે મને મારો સબ્જેક્ટ ખબર છે. તો તમે જ્યારે કોઈ પણ બીજો લેટર પૂછાય ત્યારે શું બદલાવશો તમે? જેટલું મેં બોલ્ડ કર્યું છે એટલી જ વસ્તુઓ તમારે બદલાવાની છે. જો બધાને દેખાતું હશે, હું બોલ્ડ અને અંડરલાઈન બંને કરી દઉં છું જેથી કરીને યુ કેન ડિસ્ટિંગ્વિશ ઇટ ઇઝીલી ફ્રોમ ધી અધર થિંગ્સ. ચાલો, તો જે મેં અંડરલાઈન કરેલું છે, બોલ્ડ કરેલું છે, એ તમે બદલાવશો. બરાબર? બીજો કોઈ લેટર પૂછે તો ત્યારે તમે લેટરની ડેટ ચેન્જ કરશો અને અહીંયા સપ્લાય ઓફ કરીને જે તમારો સબ્જેક્ટ હોય એ તમે ચેન્જ કરશો. બરાબર? પછી શું કરશો? હવે તમે એને કહેશો કે ભાઈ તમે અમને આ બુક્સ છે એ મોકલો. તો આપણે શું કહેશું? પ્લીઝ સેન્ડ અસ ધ ફોલોવિંગ બુક્સ ઇમિડિયેટલી. હવે અહીંયા જે મેં આ બુક્સ લખ્યું છે એની જગ્યાએ માની લો કે તમે ઘડિયાળનો ઓર્ડર આપતા હોય, બરાબર, તો તમે શું કરશો? ફોલોવિંગ વોચિસ ઇમિડિયેટલી. ક્રોકરી આઇટમ્સ ઓર્ડર આપતા તમે લખશો ફોલોવિંગ ક્રોકરી આઇટમ્સ ઇમિડિયેટલી. બરાબર? તમે કલરનો ઓપ્શન, કલરની ખરીદી કરતા હોય, સ્ટેશનરીની ખરીદી કરતા તમે શું લખશો? ફોલોવિંગ સ્ટેશનરીઝ ઇમિડિયેટલી. બરાબર છે? તો જેટલું મેં બોલ્ડ અને અંડરલાઈન કરેલું છે એટલું તમારે બીજા લેટરમાં ચેન્જ કરવાનું. બાકીની લાઈન છે એ સેમ ટુ સેમ રહેશે. બરાબર? તો પ્લીઝ સેન્ડ અસ ધ ફોલોવિંગ બુક્સ ઇમિડિયેટલી. હવે ચાલો, કઈ બુક્સ જોઈએ છે? તો જે તમે પહેલે જ માંગેલી હતી ઇન્ક્વાયરી વખતે અને કોટેશનમાં, તો એ જ સેમ ટુ સેમ વસ્તુ મારે લખવાની છે. પણ હવે શું ફેર પડશે? યુ આર નોટ ગોઈંગ ટુ કોટ ધ પ્રાઇઝીસ. શું કામ? કારણ કે પ્રાઇઝીસ કોટ કરવાનું કામ તો કોનું છે? સેલરનું. તો આપણે શેની જરૂર પડશે? માત્ર જે વસ્તુઓ છે એના લિસ્ટની. એટલે કે મેં મારા ઇન્ક્વાયરી લેટરમાં જે લિસ્ટ બનાવ્યું હતું બુક્સનું અને જે કાંઈ પણ, એ જ હું અહીંયા લખીશ. બરાબર? તો મેં લખી નાખ્યું ભાઈ આઈ વોન્ટ 50 સેટ્સ ઓફ અકાઉન્ટિંગ 3 બુક્સ, 50 સેટ્સ ઓફ
ઇંગ્લિશ 50 સેટ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. બરાબર, તો આટલું થઈ ગયું. પછી હવે શું કરશું? રિક્વેસ્ટ કરશું. આપણે શું રિક્વેસ્ટ કરશું કે ભાઈ બને એટલો વહેલો અમને ઓર્ડર આપો. તો આપણે શું લખશું અહીંયા? પ્લીઝ સપ્લાય ધીઝ. હવે જો અગેન હું અહીંયા બુક્સ લખું છું. તમે જ્યારે બીજો લેટર લખો ત્યારે આ વર્ડને ચેન્જ કરી નાખવાનો. બરાબર, ધીઝ બુક્સ ઇમિડિયેટલી. ઓકે, ઇમિડિયેટલી અગેન જે ઉપર લખ્યું છે એમ જ, અથવા તો એમ પણ લખી શકો એટ ધ અર્લીએસ્ટ, એટલે કે વહેલી તકે. તમને આ બે માંથી જે શબ્દ સહેલો લાગે એ તમે લખી શકો છો. બરાબર, ડુ સેન્ડ the consignment through the carrier. ઓકે, કેરિયર મતલબ જે એનું આપણે કહીએ ને કુરિયર ટાઈપ. બરાબર, કેરેજમાં જે કંઈ પણ વસ્તુ આવતી હોય કેરિયર. ડુ સેન્ડ ધી કન્સાઇનમેન્ટ થ્રુ ધ કેરિયર. પછી આપણે એને એમ પણ કહેવું પડશે કે અમે બિલ તમને ક્યારે કરશું, પેમેન્ટ ક્યારે કરશું. તો આપણે એને એ પણ કહેવું પડે ભાઈ તમારું બિલ જે છે એ તમે અમને મોકલી દેજો. તો ડુ સેન્ડ, જેટલી કોપીમાં આપણે બિલ જોતું હોય, બરાબર, તો આપણે લખશું ડુ સેન્ડ 2 copies of bills along with. ઓકે, આપણે આટલું જ રાખીએ, ડુ સેન્ડ 2 copies of bills. બીજી વસ્તુ આપણે એને શું કહેશું? ધ પેમેન્ટ વિલ બી ડન. હવે તમે જે રીતે પેમેન્ટ કરવાના હોય, જો તમારો સેલર છે એ ઘણી બધી રીતે પેમેન્ટ એક્સેપ્ટ કરે છે. કેશ ઓન ડિલિવરી, નેટ બેન્કિંગ, એનઈએફટી, આરટીજીએસ, યુપીઆઈ, ડીડી, આ બધાથી એક્સેપ્ટ કરે છે. તો તમે અહીંયા લખી શકો ધ પેમેન્ટ વિલ બી ડન થ્રુ ડીડી. ઓકે, within the receipt of the order, એટલે કે ઓર્ડર મળ્યા પછી તરત જ ડીડી વડે પેમેન્ટ કરવામાં આવશે. આટલું લખી અને પછી તમે છેલ્લે તમારા અહીંયા સિગ્નેચરમાં આવી જશો. બરાબર, તો યોર્સ ફેithfully. જે વ્યક્તિ લેટરનો રિસ્પોન્સ મોકલતો હોય એનું નામ આવશે, પણ એની પહેલા શું આપણે લખશું? ફોર કરીને, જેના વતી આ લેટર આખો લખાતો હોય એ આપણે લખશું ફોર ગવર્મેન્ટ કોમર્સ કોલેજ. જે વ્યક્તિ લખતો હોય, માની લો કે આપણે આની પહેલા જ્યારે લેટર લખો ત્યારે આપણે હેડ ક્લર્ક થ્રુ લખો છો. બરાબર, તો અગેન વી આર ગોઈંગ ટુ મેન્શન ધ સેમ નેમ હિયર. આપણે અહીંયા લખીએ છીએ હેડ ક્લર્ક, પછી એની જે કંઈ પણ સિગ્નેચર હોય એ. બરાબર, એ આપણે આટલું લખીએ એટલે ધીસ ઇઝ ધ એન્ડ. હવે અહીંયા એક બીજી વસ્તુ ચેન્જ શું આવી શકે? તો કે પેમેન્ટ છે એ ઘણા લોકો એડવાન્સમાં પણ અડધું કરતા હોય છે અને પછી બાકીનું પેમેન્ટ પછી આપતા હોય. ત્યાં તમે એવું કરી શકો, આ જે લખ્યું છે પેમેન્ટ વિલ બી ડન થ્રુ ડીડી. બરાબર, તો એક એવું પણ મેથડ છે કે તમે એમ લખી શકો કે વી હેવ એન્ક્લોઝડ ધ ચેક. ઘણા લોકો ચેક થી પેમેન્ટ કરતા હોય તો શું લખે? વી હેવ એન્ક્લોઝડ ધ ચેક નંબર. ચેક નંબર શું કામ લખવો પડે? કારણ કે ચેક નંબર થી જ ખબર પડે ને કે કયા નંબરનો ચેક છે એમનો છે. એટલે આપણે ચેક નંબર લખો, વી હેવ ઇન્ક્લુડેડ ધ ચેક નંબર. કેટલા રૂપિયાનો ચેક છે? તો આપણને એને જે અમાઉન્ટ કીધી હતી, બરાબર, એની માની લો કે અડધી અમાઉન્ટ છે તમે એડવાન્સમાં પેમેન્ટ કરી છે, તમે લખી શકો વી હેવ ઇન્ક્લુડેડ ધ ચેક for 20,000 rupees. ઓકે, તો અહીંયા હું લખી નાખું છું for 20,000 rupees. બાકીની જે અમાઉન્ટ છે એ તમને ઓર્ડર મળ્યા પછી તમે પેમેન્ટ કરશો. તમે લખશો the remaining amount will be paid after the delivery of the goods, અથવા તો after the goods are delivered to us. ઓકે, તો બે રીતે તમે લખી શકો. મેં જે સ્લેશ કરીને જે લખ્યું છે that is the second way of writing. તો બે માંથી તમે કોઈ પણ રીતે આ લેટર છે એ લખી શકો. હજી બીજા ઘણા ફોર્મેટ્સ છે, બરાબર, પણ આપણે એ યાદ રાખવાનું છે કે આપણને સહેલું કયું ફોર્મેટ પડે છે. તમે એક્ઝામમાં જ્યારે લખો છો ત્યારે તમને ગ્રામેટિકલી
લિંગ્વિસ્ટિકલી કોઈ ભૂલ ન પડે એના માટે થઈને આપણે બને એટલા ટૂંકા સેન્ટેન્સીસ, બને એટલા ઓછા સેન્ટેન્સીસ લખીએ છીએ. હું એટલી વસ્તુ હાઇલાઇટ કરું છું કે જે એક્સ્ટ્રા છે, મતલબ કે સેકન્ડ વે ઓફ રાઇટિંગ છે, બરાબર. તો આ જે છે એટ ધ અર્લીએસ્ટ એ પણ સેકન્ડ વે ઓફ રાઇટિંગ છે, બરાબર. તો ઓવરઓલ તમે લેટરમાં જોયું કે મેથડ તો સેમ જ છે. યુ મેન્શન ધ લેટર હેડ, ડેટ, એડ્રેસ, સેલ્યુટેશન, સબ્જેક્ટ. ચેન્જીસ શું આવે છે? તમારી જે લાઈન છે લખવાની, વી થેન્ક યુ ફોર યોર લેટર ઓફ, એમ કરી અને જે ડેટ હોય એ, રિગાર્ડિંગ ધ કોટેશન્સ ઓફ ધ પ્રાઇઝીસ એન્ડ ટર્મ્સ ફોર ધ સપ્લાય ઓફ, એમ કરી અને જે સબ્જેક્ટ હોય તમારો એ સેમ ટુ સેમ. આ લાઈન દરેકમાં કોમન, પ્લીઝ સેન્ડ અસ ધ ફોલોઈંગ. અહીંયા મેં બુક્સ લખ્યું છે, તમે ફોલોઈંગ આઇટમ્સ લખી શકો. જેનો પણ તમને લેટર પૂછાણો હોય એ વસ્તુનું નામ તમે અહીંયા બદલી શકો. જે બોલ્ડ અને અંડરલાઈન કરેલું છે એ તમે ચેન્જ કરી નાખો. પછી તમે તમારું જે વસ્તુઓ છે એનું લિસ્ટ આપો, અગેન ઇન ધ ટેબલ ફોર્મેટ, જેથી કરીને તમારા માટે સહેલું રહે, પેપર ચેકર માટે પણ સહેલું રહે. એકચ્યુઅલમાં જ્યારે પણ લેટર લખો છો ત્યારે તમારા સેલર માટે પણ આ સહેલું રહે ડિસ્ટિંગ્વિશ કરવું. પછી નીચે તમે બે એક લાઈન લખો છો, બરાબર, કે અમને આટલા કોપીમાં બિલ જોશે, અમારું પેમેન્ટ છે, અમે આ રીતે કરશું. તો પેમેન્ટ માટેની બે જે મેથડ છે, થ્રુ ધ ડીડી ઓર થ્રુ ધ ચેક, અથવા તો ઓનલાઈન જે કાંઈ પણ તમે પેમેન્ટ કરવાનો હોય એ તમે તમારી અહીંયા જે લાઇન્સ છે એમાં લખી નાખો છો ને છેલ્લે સિગ્નેચર, બરાબર. તો ધીસ ઇઝ ધ ફોર્મેટ ઓફ લેટર ઓફ ઓર્ડર. હું અહીંયા એક આનું હેડિંગ પણ આપી દઉં છું, જેથી ખબર પડે આપણને. This is the letter of order. ઓકે. તો એ મેં મારા રેફરન્સ માટે લખેલું છે. તમે જ્યારે એક્ઝામમાં લેટર લખો ત્યારે ઉપર આવું લખવાનું નથી, તમારે ડાયરેક્ટ લેટર જ બનાવવાનો છે. બટ ધીસ ઇઝ ફોર ધ રેફરન્સ દેટ ધીસ ઇઝ ધ ફોર્મેટ ઓફ ધ લેટર ઓફ ધી ઓર્ડર. એટલા માટે આપણે લખેલું. ચાલો, તો એટલે સુધી કોઈને કંઈ ક્વેશ્ચન છે? કોઈને કંઈ ક્વેશ્ચન છે? You can write in the chat box. બધાને સમજાઈ ગયું?